નમસ્કાર મિત્રો, હું છું મોહમ્મદ સોએબ. રાષ્ટ્રીય પાવર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ઠક્કર આજનું કાંકરિયા કાર્નિવલમાં જે પરફોર્મન્સ કર્યું છે એના વિશે શું કહેવા માંગો છો? બસ બહુ જ સરસ, બધાએ મહેનત કરી અને એ મહેનતનું રંગ તમે જોયો જ હશે. કાંકરિયા કાર્નિવલ એકદમ સુપર હિટ રહ્યું અને બધાને બહુ મજા આવી. ઉત્સાહથી બધાએ ડાન્સ કર્યો. આ વર્ષે એ લાગ્યો કે આ વખતે આ લોકોએ ખાલી ને ખાલી ટ્રેડિશનલ બેઝ ઉપર ડાન્સ નથી કર્યો. લાઈક કાંકરિયા કાર્નિવલમાં ઓલમોસ્ટ ટ્રેડિશનલ બેઝ ઉપર ડાન્સ કરે છે. આ વખતે વેસ્ટર્ન ફોક બધું મિક્સ કરીને એકદમ પ્રોપર કાર્નિવલવાળી થીમની, એમ કહેવાય ને કે થીમને જસ્ટિફાઈ કર્યું લોકોએ. અમદાવાદની જનતાનો પ્રેમ કેવો લાગ્યો? બસ અમદાવાદની જનતા તો ઓલવેઝ એમ કહું ને કે પ્રેમ એમનો હાઈ પાવર હોય છે. નવા વર્ષ વિશે શું કહેવા માંગશો અમદાવાદ? બસ નવું વર્ષ એમ કહું કે બધાનું આવી રીતના જ ગ્રેટ જાય, એવી રીતના જ બધાનું સક્સેસફુલ જાય અને નવા વર્ષની બધાને શુભકામના છે મારા તરફથી. તમારું નામ? ખુશી ઠક્કર. શું કહેવા માંગશો આજના કાંકરિયા કાર્નિવલનું જે પરફોર્મન્સ થયું છે? આજના કાંકરિયા કાર્નિવલમાં અમને લોકોને ખૂબ 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 મજા આવી ગઈ. અમે લોકોએ ઘણું એન્જોય કર્યું છે. બધા આર્ટિસ્ટ જોડે બહુ જ મજા આવી. આર્ટિસ્ટ બધા બહુ જ મસ્ત હતા. તમે પોતે જોયું હશે કે આજે બહુ સારો એવો કાર્નિવલ થયો છે. ડ્રોન શો થયો, લાઇટ શો થયો, બધું જ બહુ જ મસ્ત રીતે થયું છે. દિવ્યા ઠક્કર. આજનું જે કાર્નિવલનું પ્રોગ્રામ રાખવામાં આવ્યું છે એના વિશે તમે શું કહેશો? ધીસ એન્ટાયર પ્રોગ્રામ આખો જે કાર્નિવલનો હતો, કલરફુલ એ આખો ડિઝાઇન કર્યો છે મેં. આઈ એમ દિવ્યા ઠક્કર, દીવા ઇવેન્ટ્સ. અને બહુ જ વર્ષોથી થાય છે, પણ આ વખતે બહુ સરસ એક કોન્સેપ્ટ હતો કે કલરફુલ કાર્નિવલ, બિકોઝ આ એક એન્ટરટેનિંગ મનોરંજન માટેનો એક લોકોત્સવ છે. બાળકો, અબાલવૃદ્ધ બધા જ અહીંયા આવે છે, તો બધાને ગમે એ પ્રકારનો, અને સાથે સાથે આપણી સંસ્કૃતિ પણ લોકો સુધી પહોંચે એવી આખી વાત આમાં હતી. એટલે ઇટ્સ અમેઝિંગ. તમે જોયું કે એક આખો સાંસ્કૃતિક કાર્યક્રમ થયો, ડ્રોન શો થયો, લેઝર શો, બધું જ જબરજસ્ત. એન્ડ પરેડ. આજની જે પ્રોગ્રામ રાખેલું છે, પોલીસ પ્રશાસનનો સાથ સહકાર કેવું લાગ્યું તમને? પોલીસ પ્રશાસન તો હંમેશા જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આયોજન છે એટલે વ્યવસ્થા માટે ખડે પગે હોય જ છે, પણ જે પ્રજાજનો અહીંયા આવે છે એ લોકો પણ આને ખૂબ માણે છે. એટલે ખૂબ જ સરસ રીતે એએમસીને પણ અને પોલીસને પણ સહકાર આપે છે, અને 7 દિવસ આવી જ રીતે રંગારંગ બધા શો અહીંયા થાય છે. ઇટ્સ વન્ડરફુલ. મારું નામ ઉર્વી વાઘેલા છે. અમે નુપુર ડાન્સ એકેડમીના સ્ટુડન્ટ્સ છીએ. કાંકરિયા કાર્નિવલમાં તમે પરફોર્મન્સ કર્યું છે, કેવું લાગ્યું તમને આજે? ખૂબ સરસ લાગ્યું. અમે લાસ્ટ યર બી કરેલું હતું અમારી એકેડમીએ. આ વખતે બી અમને ચાન્સ મળ્યો, બહુ સારું લાગ્યું. અહીંયાની જે આજનું જે પ્રોગ્રામ રાખેલું હતું, જે વ્યવસ્થા પોલીસ પ્રશાસન તરફથી, મીડિયા તરફથી જે કરવામાં આવ્યું છે એના વિશે શું કહેશો તમે? ખૂબ જ સરસ હતી. પોલીસનો સાથ બહુ જ સારો હતો. એ લોકો, અમે 2 દિવસથી રિહર્સલ્સ કરીએ છીએ. એ લોકો સતત અમારી સાથે છે અને અમારી સેફટીનું ધ્યાન રાખે છે. અમદાવાદની જનતાને શું સંદેશ દેવા માંગશો નવા વર્ષની? સંદેશ તો પહેલાં તો હેપી ન્યૂ યર અને મેરી ક્રિસમસ. અને બસ આ જે કાર્નિવલ છે 7 દિવસનો, એ લોકો આવે, એન્જોય કરે. ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું છે. બાળકોને, મોટાઓને બધાને મજા આવે એવું છે, તો ચોક્કસથી આવે. તમને ખાસ કરીને ગ્રુપમાં કેવું લાગ્યું આજે અહીંયા પરફોર્મન્સ કરીને? આજે પરફોર્મન્સ ઘણું સારું રહ્યું છે. બધાને ખૂબ જ મજા આવી છે અમારું પરફોર્મન્સ જોઈને. અમદાવાદની જનતાને બસ એ જ કહેવા માંગીશ કે નવું વર્ષ બધાનું સરસ રહે, ખૂબ જ ખુશીથી અને મોજમાં વરસ કાઢે. ખૂબ જ સારું લાગ્યું. અમે બધા કચ્છથી આવ્યા છે અને અમદાવાદની જનતાનો પ્રેમ જોઈને ખૂબ જ સારું લાગ્યું અમને. આપનું નામ? મારું નામ જીલ પરમાર છે અને અમે વડોદરાથી આવ્યા છે. કેટલા ગ્રુપ છે તમારા? અમારામાં 15 જણનું ગ્રુપ છે. કેવું લાગ્યું તમને અમદાવાદમાં? બહુ સરસ લાગ્યું. કાર્નિવલ ફર્સ્ટ ટાઈમ જોયો. મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો, પણ અમદાવાદની પબ્લિકે પણ બહુ સપોર્ટ કર્યો. બહુ સારી રીતે ઉત્સાહ હતો એમનામાં, એટલા માટે બહુ જ સારું લાગ્યું. જનતાનો ઉત્સાહ સારો લાગ્યો? હા, બહુ જ સારો લાગ્યો. બહુ જ મસ્ત છે. બસ એટલું જ કહેવા માંગીશ કે અમદાવાદની જનતા, તમે લોકો અમદાવાદને ક્લીન રાખો. કાંકરિયા તલાવ તમારી શાન છે, એટલા માટે અમદાવાદને તમે ક્લીન રાખો. નવું વર્ષ આવી રહ્યું છે, 31 ડિસેમ્બર આવશે, તો નવા વર્ષમાં શું શુભકામના આપશો અમદાવાદની જનતાને? નવા વર્ષમાં તો એવી શુભકામના આપું કે અમદાવાદ તમે વધારે ને વધારે હજી પ્રગતિ કરો છો પ્રગતિ તો, પણ એનાથી બી વધારે હજી આગળ પ્રગતિ કરો. અને તમારા જે અમદાવાદ સિટી છે, જે આખા ગુજરાતમાં ફેમસ છે, તો તમે એને ક્લીન રાખો. જાગૃતિ ડોડેજા. શું કહેવા માંગશો? બસ અમદાવાદવાળી જનતા તો બહુ લકી છે, અમદાવાદમાં છે. કેવું લાગ્યું અમદાવાદનું જનતાનું પ્રેમ? બહુ મસ્ત છે. રિસ્પોન્સ બી બધાનું બહુ સારું છે. અને અહીંયા કાંકરિયા કાર્નિવલમાં જે પોલીસ પ્રશાસનના તરફથી જે બંદોબસ્ત રાખેલું છે એના વિશે શું કહેવા માંગશો? એ બધાએ બી મસ્ત ડ્યુટી એમની કરી છે, બહુ જ સારું છે. બધી ફેસિલિટી સારી કરેલી છે.
બરોડાથી આવ્યા છે અમે લોકો. તમારા ગ્રુપમાં કેટલા લોકો છે? અમારા ગ્રુપમાં 15 લોકો છે. આજે જે કાંકરિયા કાર્નિવલમાં તમે જે પ્રોગ્રામ કર્યો, અહીંયાની પબ્લિકને જોઈને તમને કેવું લાગ્યું? બહુ ઉત્સાહ હતો પબ્લિકમાં અને અમને પણ એમને જોઈને વધારે ઉત્સાહ આવ્યો ડાન્સ કરવામાં, અને એ પ્રમાણે અમે ડાન્સ કરવાની પણ અમને બહુ મજા આવી ગ્રુપને. એટલે બરોડાથી અહીંયા આ બધા જ મોદી સાહેબના ઇવેન્ટ હોય, કાંકરિયા કાર્નિવલ આ બીજી ત્રીજી વાર આવ્યા છે અમે લોકો. આ વર્ષે બહુ ઇમ્પ્રૂવ હતો અને બહુ ખાસી પબ્લિકને બધું ઉત્સાહ વધારે હતો.